આપણે ગઈકાલે લેક્ચરમાં ઉદાહરણ 3.1 જોયું હતું. તો તેના પરથી જ સ્વાધ્યાયનો 3.9 દાખલો છે. સ્વાધ્યાયનો 9મો દાખલો એટલે કે 3.9, જેની રકમ છે ઉદાહરણ 3.1માં કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા 8.5 × 10⁻28 મીટર ક્યુબ મીટર -3 છે. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? તો ટી શોધવાનો છે. તારના આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે 2 × 10⁻6 મીટર સ્ક્વેર અને તેમાંથી 3 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. તો અહીંનું મૂલ્ય આપેલું છે 3 એમ્પિયર. તો સૌથી પહેલા શું કરવાનું છે? રકમમાં જે પણ આપેલું છે તેના ડેટા લખતા શીખવાનું છે. તો સૌથી પહેલા શું કરવાનું? રકમમાં જે આપેલું છે એના ડેટા લખી લેવાના. તો શું શું આપેલું છે? તો અહીંયા જુઓ, સંખ્યા ઘનતા આપેલી છે. શું છે? સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ 8.5 ગુણ્યા 10⁻, કેટલી આપેલી છે? 10+28 ઘાત આપેલી છે. કેટલી આપેલી છે? રકમમાં જોજો, પર મીટર ક્યુબ, અથવા અહીંયા તમે સંખ્યા ભાગ્યા મીટર ક્યુબ ઉપર જાય એટલે -3 થઈ જાય. -3 આપેલી છે. ત્યાર પછી ઇલેક્ટ્રોન લંબાઈ આપેલી છે, તારની લંબાઈ. આવા ઇલેક્ટ્રોન 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી લઈ જવાનું છે. તો તારની લંબાઈ કેટલી આપેલી છે? તારની લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ કેટલી આપેલી છે? 3 મીટર. ત્યાર પછી શું કીધું છે? સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? તો ટી શોધવાનું છે. શું કરવાનું છે? ટી ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ ચિહ્ન. શું શોધવાનું છે? ટી ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી શું આપેલું છે? તારના આડછેદનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ કેટલું આપેલું છે? ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻6 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ આપેલું છે. અને બીજું, તેમાંથી 3 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. તો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 3 એમ્પિયર. તો આ ડેટા આપેલો છે અને શોધવાનો છે. એ સંખ્યા ઘનતા આપેલી છે, તારની લંબાઈ આપેલી છે, એ આપેલું છે ને I આપેલું છે. સમય શોધવાનું છે. તો કઈ રીતે શોધશું બોલો? તો રકમમાં ફરીથી જુઓ, તમે રકમ પરથી જ ખબર પડી જશે કે દાખલો કઈ રીતે ગણવાનો છે. ફિઝિક્સમાં રકમના અંદર જ હોય છે કે તમારો દાખલો કઈ રીતે કરવાનો. ડેટા લખવાના અને રકમ શાંતિથી વાંચવાની. તો ફિઝિક્સના દાખલા એકદમ ઇઝી હોય છે. તો અહીંયા જુઓ, ફરીથી જુઓ, ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ. તો જે ડ્રિફ્ટ લખેલું છે તો તમને ખબર પડી જાય કે ડ્રિફ્ટ વેગ વાળું સૂત્ર આવશે. તો અંડરલાઈન કરી લેવાનું તમારે ડ્રિફ્ટ વેગ. તો અહીંયા તમારું સૂત્ર થશે, ડ્રિફ્ટ વેગનું સૂત્ર કયું છે? તો J ઇઝ ઇક્વલ ટુ NEVD માં યાદ રખાય. તો એક જ સૂત્ર યાદ રખાય, તેના પરથી જ સૂત્ર બનાવવાના છે. J ઇઝ ઇક્વલ ટુ NEVD. આ થઈ ગયું. પ્રવાહ ઘનતા નથી આપેલું, તો પ્રવાહ ઘનતાનું સૂત્ર યાદ રાખવાનું. શું હતું? I/A, એકમ ક્ષેત્ર પર દીઠ વહેતો વિદ્યુત પ્રવાહ, NEVD. પણ અહીંયા જો ડ્રિફ્ટ વેગ આપેલો નથી. I ની કિંમત આપેલી છે, A ની આપેલી છે, N ની સંખ્યા ઘનતાની કિંમત આપેલી છે, E નું મૂલ્ય તો આપણને ખબર છે 1.6. વેગ નથી આપેલો, પણ અહીંયા તમને લંબાઈ આપેલી છે અને સમય શોધવાનો છે. લંબાઈ અને સમય. તો જુઓ, વેગનું સૂત્ર શું થાય? વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય થાય. સમય થાય કે ના થાય? તો અહીંયા તમારે જો વેગ એટલે VD, અંતર એટલે L અને સમય એટલે T. તો અહીંયા જુઓ, L ની કિંમત આપેલી છે, વેગની કિંમત મૂકી દઈશું. અહીંયા સૂત્ર મૂકી દઈશું. તો L ની કિંમત આપેલી છે અને T શોધવાનું છે, તો મળી જશે. તો અહીંયા હવે શું કરવાનું છે? વેગની કિંમત અહીંયા મૂકી દેવાની. તો I/A ઇઝ ઇક્વલ ટુ NEVD ની કિંમત શું થશે? L/T. આ થઈ ગઈ. T ને કરતા બનાવો તો T શું થશે? આ બાજુ જશે. તો T આપણે ડાબી તરફ લખી દીધું. હવે બધું આ બાજુ જશે. તો NE તો છે જ જમણી બાજુ, E છે, L છે, T આ બાજુ હોય, I છે નીચે જશે. શું થશે? I નીચે જશે અને ક્ષેત્રફળ નીચે છે, એ ક્યાં જશે? ઉપર જશે, ઉપર. તો અહીંયા આવી જશે A. હવે ફક્ત કિંમતો મૂકવાની છે. આ સૂત્ર તમારું મળી ગયું. હવે સૂત્ર યાદ રાખવાના નથી, સૂત્ર બનાવતા શીખવાનું. તો અહીંયા હવે કિંમતો મૂકવાની છે T ની. તો T ઇઝ ઇક્વલ ટુ N ની કિંમત કેટલી છે? N ની કિંમત જે આપણને મળી છે એ રકમ આપેલી છે લખવાની છે 8.5 ગુણ્યા 10⁻28 ઘાત. આ થઈ ગઈ. હવે બીજી કિંમત છે E ની. E ની આપણને કિંમત ખબર છે કેટલી છે? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. આ થઈ ગઈ 10⁻19 ઘાત. ત્યાર પછી L ની કિંમત કેટલી છે? 3. L ની કિંમત કેટલી છે? તારની લંબાઈ L, એની કિંમત છે 3. આ થઈ ગઈ. ત્યાર પછી ક્ષેત્રફળની કિંમત પણ આપેલી છે 2 × 10⁻6. તો કિંમત મૂકી દેવાની 2 × 10⁻6. મૂકી દીધી કિંમત.
હવે નીચે શું છે i ની કિંમત, તો i ની કિંમત કેટલી આપેલી છે 3, તો 3 મૂકી દીધી. તો અહીંયા જુઓ અંશ અને છેદમાં 3 3 કેન્સલ થઈ જાય, આ થઈ ગઈ. હવે ફક્ત આપણે કેલ્ક્યુલેટર મદદથી સાદુરૂપ આપવાનું છે. તો કેલ્ક્યુલેટરની મદદથી આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા જુઓ 8.5 8.5 પછી ઘાતવાળું બાકી રાખવાનું 1.6, તો ગુણ્યા 1.6. ત્યાર પછી અહીંયા 3 તો કેન્સલ થઈ ગયા છે, હવે 2 બાકી છે, તો અહીંયા ગુણ્યા 2 કરવાના, તો ગુણ્યા 2 કરે તો કેટલો જવાબ આવ્યો 27.2. તો એ જવાબ આપણે લખી લેવાનો. શું કરવાનું? લખી લેવાનું. તો 27.2 આ થઈ ગયું. હવે ઘાતનું બાકી રાખવાનું, આધાર સમાન તો ઘાતનો સરવાળો થાય. તો અહીંયા +28 છે, તો અહીંયા 28 લખી દેવાનું. 28 એ -19 છે, તો શું કરવાનું? -19 કરવાનું. આ થઈ ગયું. હવે અહીંયા -6 છે, તો અહીંયા ફરીથી -6 કરશો, તો અહીંયા શું આવશે? 10 ની +3. અહીંયા કેટલા લખવાના? 10 ની 3 ઘાત. આ થઈ ગયું. હવે ફિઝિક્સના અંદર તમારે અહીંયા પોઈન્ટ પેલા 2 અંક ના હોવો જોઈએ, એક જ અંક હોવો જોઈએ અને 1 થી 9 સુધીમાં જ હોવો જોઈએ. અહીંયા 0 પોઈન્ટ પેલા 0 પણ ના હોવો જોઈએ, તો અહીંયા પોઈન્ટ લાવવાનો છે. તો હવે શું કરવાનું છે? પોઈન્ટ લાવવા માટે તો તમે પોઈન્ટ લાવો હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો અને ભાગાકાર કરવા પડે. તો અહીંયા 10 વડે ભાગાકાર કરો, તો ભાગાકાર એટલે ડાબી તરફ ખસી જાય, તો અહીંયા 10 વડે ગુણવા પણ પડે, ગુણ્યા તો અહીંયા એક ઘાત કહેવાય. તો અહીંયા 2.72 હવે આધાર સંબંધો ઘાતનો સરવાળો, તો કેટલી ઘાત થશે? 10 ની 4 ઘાત. અને સમયનો એકમ શું આવશે? સેકન્ડ. તો સેકન્ડ લખી લીધું. તો આવી રીતે પણ કરી શકો છો, અથવા તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. તમે આ બાજુ પોઈન્ટ ખસો તો આ બાજુ વધવાનું, તો 3 હોય તો 4 થઈ ગઈ. આ બાજુ ઋણ, આ સાઈડ તમે ઘટો તો આ સાઈડ વધારવાનું. તો અહીંયાથી એ રીતે પણ તમે ડાયરેક્ટ કરી શકો છો. તો અહીંયા તમને જવાબ કેટલો મળી ગયો છે? t = 2.72 × 10 ની 4 સેકન્ડ. તો એકદમ ઇઝી દાખલો હતો. તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક પણ કરજો અને તમામ મિત્રો સુધી તમારા વિડીયોને શેર કરજો. વિડીયોને જો દાખલામાં ખબર ના પડી હોય તો વિડીયોને ફરીથી જોઈ લો.